ભગવાનને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન કયું? તો આપ આજ્ઞા કરે છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એક સત્સંગ જ છે. ભગવાને શ્રીમદ ભાગવતજીમાં ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે કે હે ઉદ્ધવ, સર્વસંગને ટાળનાર એવા સત્સંગથી જેવો હું વશ થાઉં છું તેવો સાંખ્ય, યોગ કે એવા કોઈ ધર્મથી વશ થતો નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવત પ્રાપ્તિમાં સર્વશ્રેષ્ઠ સાધન એક સત્સંગ જ છે. ગોપીજનોને પણ ભગવત પ્રાપ્તિ સત્સંગથી જ થઈ હતી. અહીં કોઈ શંકા કરે કે ગોપીજનોએ કોનો સંગ કર્યો હતો, તો જવાબમાં કહેવાનું કે સત્સંગના મૂળ ઘણા લાંબા હોય છે. આ જન્મમાં કોઈનો પણ સંગ કર્યા વિના ભગવાનમાં ભાવ ઉત્પન્ન થાય તો સમજવું કે એમને પૂર્વજન્મમાં સત્સંગ થયો હશે અને તેમાં ફલરૂપે આ જન્મમાં સ્વતઃ ભાવ ઉત્પન્ન થયો છે. ગોપીજનો પૂર્વજન્મમાં વેદની શ્રુતિઓ છે. તેને એક વખત ભગવાનના દર્શન કરવાની કામના થઈ, તેથી તેણે ભગવાનની ઘણી સ્તુતિ કરી. તે સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને સાક્ષાત દર્શન આપ્યા અને વર માગવાની આજ્ઞા કરી. તેથી શ્રુતિઓએ માંગ્યું કે વ્રજ ભક્તોના જેવું સુખ અમોને પણ આપો. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું અને આજ્ઞા કરી કે સારસ્વત કલ્પમાં મથુરા મંડળમાં હું પૂર્ણ રૂપથી પ્રકટ થઈશ, ત્યારે તમે ગોપીઓ થશો અને તે વખતે તમારો મનોરથ પૂર્ણ થશે. અહીં સમજવાનું છે કે શ્રુતિઓને ભગવાનના દર્શન અને વરદાન મળ્યું તે સત્સંગ રૂપ જ છે. સત્સંગના ઘણા પ્રકાર છે. તેમાંથી સર્વશ્રેષ્ઠ સત્સંગ, સત એવા ભગવાનનો સાક્ષાત સંગ થવો તે સત્સંગ છે. અને તે ગોપીજનોને પૂર્વજન્મમાં એટલે કે શ્રુતિ રૂપે હતા ત્યારે થયો હતો અને તેના ફળ સ્વરૂપે ગોપીજનોને ભગવાનનું પ્રાકટ્ય થતા માત્રમાં જ ભગવાનમાં પ્રેમ થઈ ગયો હતો. તે સત્સંગના ફળ રૂપે જ જાણવો. ઋષિ રૂપાઓને પણ પૂર્વજન્મમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો સંગ થયો હતો, એટલે કે શ્રીરામના દર્શન તથા વરદાન પ્રાપ્ત થયા હતા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવત પ્રાપ્તિમાં સર્વશ્રેષ્ઠ સાધન સત્સંગ જ છે. માટે સત્સંગ માટે મનાતુરી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.